હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ખારી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધો છે। તો ઘઉંનો લોટ આપણે અહીંયા ચાળીને જ લેવાનો છે। તો મેં પહેલાથી જ અહીંયા ચાળીને ઘઉંના લોટને લઈ લીધો છે। તો હવે આપણે ઘઉંના લોટને એક વાસણમાં લઈ લઈશું। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી આપણે અહીંયા જીરું નાખીશું। 5 ચમચી આપણે અહીંયા તેલ નાખીશું। તો આપણે ઘરમાં રહેલી આ ચમચીની મદદથી આપણે અહીંયા તેલ લેવાનું છે। આપણે કોઈ મોટી કે નાની ચમચી આપણે અહીંયા નથી લેવાની। તો આપણે અહીંયા મોણ માટે 5 ચમચી તેલ નાખીશું। તો 5 ચમચી આપણે અહીંયા તેલ નાખ્યું છે। તો હાથની મદદથી આ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું। બધો જ લોટ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણે કોઈ મુઠ્ઠી પડતું મોણ નથી નાખવાનું। આ રીતે આપણે અહીંયા એક વાટકી લોટ લીધો છે, એની અંદર આપણે અહીંયા 5 ચમચી તેલ નાખ્યું છે। તો બધો જ સારી રીતે લોટને તેલ સાથે મિક્સ કરી લેવાનો છે। આપણો લોટ અહીંયા સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું। જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે એનું ખાસ ધ્યાન રાખવું કે આપણે અહીંયા લોટ ઢીલો નથી કરવાનો, યા તો વધારે પડતો કડક પણ નથી કરવાનો। તો આપણે અહીંયા મીડિયમ લોટ બાંધવાનો છે। તો હું તમને અહીંયા લોટ બાંધીને બતાવી દઉં છું કે આપણે કેવો લોટ બાંધવાનો છે। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું। ના વધારે ઢીલો, ના વધારે કડક। તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે। અને મેં અહીંયા આટલો જ આપણે કઠણ રાખ્યો છે, વધારે પડતો કઠણ નથી રાખ્યો। તો એક વાટકી લોટની અંદર મને અહીંયા અડધીથી પોણી વાટકીનું પાણીની જરૂર પડી છે। આપણે એ રીતે પાણીનો ઉપયોગ કરી અને લોટ બાંધી લેવાનો છે। તો હવે આપણે આ લોટને 10 મિનિટ જેટલો આપણે અહીંયા રેસ્ટ આપી દઈશું। એટલે કે આપણે અહીંયા 10 મિનિટ સુધી આપણે એને ઢાંકી રાખીશું। તો હવે આપણે રોટલી ઉપર લગાવવાની સ્લરી બનાવી લઈશું। તો સ્લરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 4 ચમચી જેટલું ઘી લઈશું। તો જે ચમચીથી આપણે અહીંયા તેલનું માપ કર્યું છે, 1 ચમચીથી આપણે અહીંયા ઘી લેવાનું છે। જો આપણને અહીંયા જરૂર પડશે તો આપણે બીજું લઈશું, નહીં જરૂર પડે તો આપણે અહીંયા બીજું ઘી નથી લેવાનું। તો ઘી આ રીતે ઓગળેલું હોય એ જ લેવાનું છે, ઠરેલું ઘી આપણે અહીંયા નથી લેવાનું। તો આપણે અહીંયા 4 ચમચી ઘી લઈ લીધું છે। તો હવે આપણે એમાં 3 ચમચી કોર્નફ્લોર નાખીશું। આપણને અહીંયા ઓછું લાગશે તો આપણે ફરીથી પણ અહીંયા જોઈ લઈશું। તો આપણે અહીંયા કોર્નફ્લોર નાખ્યા પછી આપણે આ રીતે બધું જ મિક્સ કરી લઈશું। જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે અહીંયા મેંદો પણ લઈ શકો છો। તો આપણે અહીંયા સ્લરી બનીને તૈયાર છે। તો આ રીતની આપણે અહીંયા પાતળી સ્લરી બનાવવાની છે। આપણે અહીંયા જાડી અહીંયા આપણે ના થવી જોઈએ। તો આપણને આ રીતે આપણે સ્લરી બનાવીશું તો આપણને રોટલી લગાવવાની એકદમ સહેલાઈથી આપણે લગાવી શકીશું। અને આપણે જ્યારે ખારી બનાવીશું ત્યારે એકદમ ફૂલીને સરસ છૂટા છૂટા પડવાળી ખારી આપણે બનીને તૈયાર થશે। 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે લોટને ચેક કરી લઈશું। તો આપણો લોટ અહીંયા સરસ એકદમ સેટ થઈ ગયો છે। તો આ રીતે આપણે એને સહેજ મસળી લઈશું। તો હવે આપણે એમાંથી મીડિયમ સાઇઝના લુવા કરીશું। તો આપણે અહીંયા આ રીતના લુવા કરવાના છે, જે આપણે રોટલી બનાવતા હોય એ રીતે। આપણે અહીંયા વધારે પડતા મોટા નથી કરવાના, આ રીતના મીડિયમ સાઇઝના આપણે લુવા કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બંને સરખા લુવા કર્યા છે। તો આ રીતે આપણે બધા જ લોટમાંથી લુવા કરી લઈશું। તો આપણે અહીંયા બધા જ લુવા કરી લીધા છે। તો હવે આપણે આમાંથી રોટલી બનાવી લઈશું। તો આપણે અહીંયા એક પાટલો લીધો છે, પાટલા ઉપર રાખીને આપણે રાઉન્ડ શેપમાં વણી લઈશું। અને આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે પડતી પાતળી યા તો વધારે પડતી જાડી પણ નથી રાખવાની। તો હું તમને અહીંયા એક રોટલી બનાવીને બતાવી દઉં છું। તો આપણે અહીંયા એક રોટલી વણી લીધી છે અને આપણે આ રીતની જાડી રાખવાની છે। તમે જોઈ શકો છો।
આપણે વધારે પડતી પાતળી યા તો તમારે વધારે પડતી જાડી નથી રાખવાની. તો આ રીતની આપણે અહીંયા 4 રોટલી વણી લઈશું. તો આપણે અહીંયા 4 રોટલી વણી લીધી છે. તો હવે આપણે એની ઉપર સ્લરી લગાવીશું. તો હવે આપણે જે સ્લરી બનાવી હતી એ આપણે અહીંયા રોટલી ઉપર લગાવી લઈશું. આપણે અહીંયા ચમચીથી નથી લગાવવાની, આપણે અહીંયા હાથની મદદથી લગાવવાની છે, એટલે એ બધી જ બાજુ સારી રીતે એકદમ સરસ લગાઈ જાય. તો બધી બાજુ આપણે સરસ લગાવી લીધી છે. તો હવે આપણે એની ઉપર બીજી રોટલી મૂકી લઈશું. અને આપણે અહીંયા ફરીથી આપણે સ્લરી લગાવી લઈશું. આ રીતે આપણે અહીંયા આંગળીની મદદથી સ્લરી લગાવીશું ને તો બધી બાજુ સરસ સ્લરી આપણે અહીંયા લગાઈ જશે અને આપણે ખારીના પડ જે છે એકદમ સરસ છૂટા છૂટા તૈયાર થશે. તો હવે આપણે અહીંયા ત્રીજી રોટલી મૂકીશું. જો તમારી નાના મોટી રોટલી થઈ હોય તો તમારે હાથની મદદથી આ રીતે થોડીક થોડીક ખેંચી અને એને સરખી લેવલમાં કરી દેવાની છે. તો હવે આપણે અહીંયા ચોથી રોટલી લઈશું. તો આ રીતે આપણે બધી જ રોટલી મૂકી અને સરસ સ્લરી લગાવી લેવાની છે. આપણે અહીંયા સ્લરીને એકદમ સરસ લગાવી લીધી છે. હવે આપણે રોલ વાળી લઈશું. હાથની મદદથી થોડું આ રીતે એને રોલને આ રીતે કરીશું એટલે બધી જ રોટલી સરસ એકબીજા સાથે ચોંટી જાય. તો આપણે અહીંયા રોલ વાળી લીધો છે. તો હવે આપણે અહીંયા ચપ્પુની મદદથી કટ કરી લઈશું. આ જે સાઈડના ભાગ છે આપણે એને કાઢી નાખીશું, આપણે નથી લેવાના. તમે જોઈ શકો છો આપણે અહીંયા પડ એકદમ સરસ દેખાઈ રહ્યા છે. તો હવે આપણે ખારીને વણી લઈશું. તો આપણે અહીંયા એક પીસ લીધો છે, એને આપણે હાથની મદદથી આ રીતે થોડો પ્રેસ કરી લઈશું, એટલે દબાવી લઈશું. અને વેલણની મદદથી આપણે અહીંયા વણી લઈશું. તો આપણે અહીંયા ખારી વણી લીધી છે. તો આપણે જે અહીંયા બધા જ ગુલ્લાને કટ કર્યા છે એ આપણે એમાંથી આપણે આ રીતની ખારીને વણી લઈશું. તો આપણે અહીંયા બધી જ ખારીને વણી લીધી છે. તો હવે આપણે એને કટ કરી લઈશું સાઈડમાંથી. તમારે આ રીતે તમારે આખી તળવી હોય તો તમે એ રીતે પણ તળી શકો છો, પણ આ રીતે આપણે અહીંયા લંબચોરસનો શેપ આપી દઈએ. આ રીતનું આપણે ખારીમાંથી કટ કરી લઈશું. અને હું તમને અહીંયા બતાવી દઉં છું. આપણે આ રીતની આપણે અહીંયા જાડી જ રાખવાની છે, વધારે પડતી આપણે અહીંયા પાતળી નથી રાખવાની. જે આપણા પડ છે એ સરસ આપણા તેલમાં તળીશું ત્યારે એકદમ સરસ છૂટા છૂટા તળાઈને તૈયાર થશે. ને ખારી પણ આપણી એકદમ સરસ પડવાળી બનશે. તો બધી જ ખારીને આપણે અહીંયા વણ્યા પછી આપણે બંને સાઈડથી કટ કરી લીધી છે. તો આ રીતની ખારી વણ્યા પછી આપણે અહીંયા ખારીને વધારે પડતી મૂકી નથી રાખવાની. જો તમે વધારે પડતી મૂકી રાખશો તો તમારી ખારી સરસ ફૂલે નહીં અને જે ઉપરનો આ જે લોટ છે એ બધો સુકાઈ જશે. ચલો આપણે હવે ખારીને તળી લઈએ. તો તળવા માટે મેં અહીંયા તેલ મૂક્યું છે ગરમ, અને આપણે અહીંયા એક ટુકડો નાખીને ચેક પણ કરી લીધું છે. તો આપણું અહીંયા મીડિયમ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ખારીને તળી લઈશું. તો ખારી તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે ખારી તળીએ ત્યારે તેલ વધારે પડતું ગરમ ના હોય, નહીં તો ખારી ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચી રહી જશે. એટલે આપણે અહીંયા મીડિયમ તેલ ગરમ હોય એટલે આપણે અહીંયા ખારીને તળી લેવાની છે.
તો ખારીને આપણે અહીંયા પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો આ રીતે આપણે અહીંયા થોડું થોડું તેલ છાંટતું રહેવાનું છે, એટલે સરસ આપણી ખારી અહીંયા ફૂલી જાય. તો હવે આપણે ખારીને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા પડવાળી આપણી ખારી અહીંયા તળાઈ રહી છે. તો આપણે અહીંયા ધીમા તાપે જ ખારીને તળવાની છે. તો બધી બાજુથી આપણે સરસ તળી લઈશું ખારીને. તમે જોઈ શકો છો આપણી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપણી ખારી બનીને તૈયાર છે. તો આપણી ખારી અહીંયા સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા કાઢી લઈશું. તો બીજી વાર પણ આપણે રોટલી વણી અને સ્લરી લગાવી અને આ રીતને ખારીને આપણે અહીંયા કટ કરી લીધી છે. તો હવે આપણે બીજી વાર પણ તળી લઈશું. તો જેમ જેમ ખારી આપણી તળાય તેમ તેમ આ રીતે ઉપર તેલ નાખતા રહેવાનું, એટલે બધી બાજુથી સરસ આપણી ખારી ફૂલી જશે. તો ખારી આપણી અહીંયા તળાઈને ઉપર આવી ગઈ છે. તો હવે આપણે ધીરેથી પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા પડવાળી આપણી ખારી તળાઈ ગઈ છે. તો આ રીતે આપણે અહીંયા કલર આવવા દેવાનો છે અને એકદમ ધીમા તાપે આપણે ખારીને તળવાની છે. તો આપણી ખારી અહીંયા સરસ તળાઈ ગઈ છે. તો હવે આપણે આ રીતે બધી જ ખારીમાંથી તેલ કાઢી અને બહાર કાઢી લઈશું. તો આપણી અહીંયા બધી જ ખારી તળાઈને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પડવાળી ઘઉંના લોટની ખારી બનીને આપણી તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ખારી આપણી બનીને તૈયાર છે. તો મારી આ રીતથી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે બેકરીની લાવવાની પણ ભૂલી જશો અને એકદમ બહાર જેવા સ્વાદ સાથે આપણે અહીંયા ખારી બનીને તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોની જરૂરથી શેર કરજો. થેન્ક યુ.